હેલો વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. જો સીધા માતાજીના દર્શન તમને કરાવીએ. એક માતાજી અહીંયા છે અને એક માતાજી અમારા અહીંયા છે. કોફી પી લ્યો માતાજી. આવા છે ગાંઠિયા. જો ત્યાં બા કોફી પીવે છે, અહીંયા બોર્નવિટા પીવાય છે અને આ મેડમ એ પાછા કોફી પીવે છે. વાહ, આખું ઘર પણ કોફીનું શોખીન હો ભાઈ. આ પીહુઈ કોફી પીવે કે દૂધ પીવે છે? પીવું પીવે છે પ્રોટીન પાવડર. પ્રોટીન પાવડર પીવે છે. આમાં આપણે હાટું ક્યાંથી વધે હવે? આમ તો મારી તાકાત બહુ આવે પ્રોટીન પાવડર છે. હે, પ્રોટીન પાવડર છે મારી તાકાત બહુ આવે. તાકાત બહુ આવે ને? કાંઈ નહીં, પીવો પીવો, તાકાત ભેગી કરો. ભાઈ મિત્રો, મારો વજન તમને બધાને કેટલો લાગે? કેટલો હશે અંદાજિત? 60. આ એમ કહે છે કે હું કહું એના કરતાં મારો વજન વધારે હોય. એક એંગલથી તમને લાગે છે? જો હા તો મારો 55 kgs છે. 55 kg હોય કોઈ દી? જો તો ખરા. 55 જ છે. તારો 60 65 ઉપર છે વજન. હાલો આપણે ચેક કરી આવી. કઈ ચેક કરવાની જરૂર નથી, જોઈને જ ખબર પડી જાય. અહીંયા તમને ઉભાડ્યો પણ પપ્પા મારા વિડિયો કેટલા થયા? 2050 થયા. હા, એટલા થઈ ગયા હો. 2050 તો 2050 થોડા થાય. હજી તારા વિડીયો 100 એ નથી પૂરા થયા. અરે 2000 કહું છું. ઓકે, તારો 65-70 કિલો વજન છે. નથી. હોય જ. મમ્માને તો મારા કરતા વધારે છે, મને એટલી ખબર પડે. મારા કરતા તમારો વધારે છે, મને એટલી ખબર પડે. નો જોઈ ને કોઈ દી હોય. દેખાય જ બા તમને આમાં? નથી દેખાતું. આમાં નથી દેખાતું તમને? થોડું કઈ નથી દેખાતું? થોડુંક ઉંમર પ્રમાણે શું છે, આખું નબળી તો પડે ને. એમાંય પાછો આ ઓલો કેમેરો છે ને એટલી આમથી ડિસ્પ્લે છે એટલે નહીં દેખાતું હોય કદાચ. નાની ડિસ્પ્લે છે ને એટલે આમ ખબર તો પડે ને કે કંઈક વિડીયો ચાલુ છે, કોઈ ફોટા પાડે એવી તો ખબર પડે ને. હા એમ પડે. તો એ સારું કહેવાય. એટલી ઉંમરે હાલતા ચાલતા છે એ જ બહુ મોટી વાત કહેવાય. યા પહેલાંનો ખોરાક છે ને એટલા માટે. બાકી અત્યારના ખોરાકમાં તો હવે આપણાથી એટલું ભેગું જ ન થાય, એટલી ઉંમર સુધી મેળ જ ન પડે. નહીં માડી? અત્યારે તો માણસો કેવું કેવું ખાય છે તમે જુઓ ને, બધું બહારનું જ ખાય બધા. પહેલાં તો તમે બધા સાચો ખોરાક છે દૂધનો. હા એ જ ને, દૂધ ને ખોરાક. તો પછી આ પહેલાંના ઉજાણા રાખતા એટલે ખીર કરતા, લાફીશું તરધાર્યું એવું કરતા, રાંધતા. એટલે એ ટૂંકમાં સાચો ખોરાક છે. સાચું ઘી ને સાચું દૂધ ને ખાતું હોય ને, ઓરિજિનલ બધું ઓર્ગેનિક, એટલે વાંધો ન આવે. બાકી આપણે તો એટલી ઉંમર તો નહીં, પણ હવે 2 થી અડધી ઉંમર સુધી પહોંચવું હોય ને તોય અઘરું પડી જાય. માડીને તો અમારે 93-94 વર્ષ થઈ ગયા, પણ આપણે તેનાથી અડધે સુધી પહોંચવું બહુ અઘરું પડી જાય. 40-45 પછી તો લગભગ કંઈક ને કંઈક તકલીફ તો થાય. એવો સમય આવી ગયો માડી અત્યારે. પહેલાં જેવું નથી રહ્યું હવે. સાચી વાત છે. સાચી વાત છે. બા હું કોણ ટીવીમાં દેખું તું આવો છો બે હે હું ટીવીમાં આવો છો તમે? ટીવીમાં આવીએ છીએ તમે? આમાંથી વિડીયો બનાવું ને પછી ટીવીમાં યુટ્યુબમાં આવીએ. હા, જોયું ને તમે ટીવીમાં આપણે એકવાર જોતા હતા. બા પૂછે ટીવીમાં આવો તમે? એમ વિડીયો અપલોડ થાય એટલે ટીવીમાં દેખાય ને એટલા માટે. પપ્પા હા બેટા. મારી ક્લાસની રજા ક્યારે થશે? હવે તારે વેકેશન પડશે હમણાં, સમર વેકેશન ટૂંક સમયમાં. હા તો પપ્પા મારી ડ્રોઈંગ ક્લાસ ક્યારે ચાલુ થશે? ડ્રોઈંગ ક્લાસ તારા બહુ જલ્દી વેકેશનમાં ડ્રોઈંગ ક્લાસ સ્ટાર્ટ કરી દેવું આપણે. ઓકે, અમારા બાનો ફોટો એટલે લઈ જઈએ. તો લઈ જ જવાનો ને બેટા બાનો ફોટો. મને એમની બહુ યાદ આવશે અહીંયા. તો બાનો ફોટો આપણે લઈ જશું. ઓકે પપ્પા, અહીંયા તમારે હું જ કેટલી પ્રોબ્લેમ છે. અમે કોઈના લગ્નમાં ગયા હતા ને, ત્યારે મમ્મીને એમ લાગ્યું કે પ્લસ કોઈ ખોવાઈ ગયું. પછી લોકોને ખબર પડી કે હું મારું પ્લસ પાણી પાસે છોડીને આવી. હે, મળી ગયું ને? હા. બસ તો પછી એમ તો મારી દીકરી બહુ હોશિયાર છે, કાંઈ વસ્તુ ભૂલે એમ નથી. હે ને?
સીધું બાને દઈ દઉં જ્યારે હું ક્યાંય જાઉં ત્યારે હા બાને જ દઈ દેવાય ને હા અગર ક્યાંય ખોવાઈ જાય તો બીજું કોણ કોણ છે આપણી ફેમિલીમાં? પપ્પા છે, મમ્મી છે, બા છે, દાદા છે અને નાની માં છે, નાના બાપુ છે, હીરી ફૂઈ છે અને ભરત મામા છે, કુશીભાઈ છે, ત્રીટભાઈ છે અને મોટા ફૂઈ છે, યશા દીદી છે, એના પછી હરેશ મામા છે, બાપુજી, હા બડી માં, બાપુજી, બડી માં અને કાઉ દીદી, તો? દેવસ તો હંમેશા દેવસ તો એનો ફેવરિટ ભાઈ છે ને. કે દેવસ તું મારો વિડિયો જોવો છે ને મને તારી બહુ યાદ આવે છે. કાઉ દીદીની યાદ નથી આવતી? આવે ને તો કહી દો કાઉ દીદીને પણ. કાઉ દીદી તમે મારા વિડિયો જોવો છો ને મને તમારી બહુ યાદ આવે. પીહુ, આપણે ઇન્ડિયન ફ્લેગમાં કેટલા કલર હોય અને ક્યાં ક્યાં? ઉપર ઓરેન્જ અને વચ્ચે હોય અહીંયા છે ને આ સાઈડ ઈ સાઈડ આવે વ્હાઈટ અને નીચેનો આવે ગ્રીન. પછી ઓરેન્જ કલર શેના માટે હોય? બહાદુરી માટે. પછી વ્હાઈટ કલર શાંત માટે. અને ગ્રીન કલર કે અમે ગરીબ નથી, અમારી પાસે બધું જ છે. અમારો દેશ ગરીબ નથી, બધું છે, સમૃદ્ધિ માટે. હા. એને શું કહેવાનું? સમૃદ્ધિ માટે. અને પછી ફ્લેગની વચ્ચે જે પેલું હોય એને શું કહેવાય? ચક્ર હોય એને એની લાઈન લાગી હોય. અશોક ચક્ર કહેવાય બેટા એને. હા અશોક ચક્ર તો છે ને ભગવાનની પાસે તે હોય. ખબર ક્યાં ભગવાનની પાસે? ક્યાં ભગવાનની પાસે? શ્રી હરિ પાસે. હા ઈ આમ ચકોડી ફેલાવે. હા, વિષ્ણુ ભગવાન પાસે. હા વેરી ગુડ પીહુ ને કેટલું બધું ખબર છે. બહુ ડાય દીકરી છો આ તો. ઈ આમ આંગળીમાં ફેરીને જ્યાં જે ઓલું છેદ હોય ને એને આમ એના આંગળીમાં લગાડીને પછી આમાં એની આંગળી ફેરે. હે હા તારી મહેંદી તો બતાય. અહીંયા મેં કલર કરી દીધું અને પાછળ કેવી લાગી ફ્રેન્ડ્સ તમને? મોટા થઈને શેમાં જવાનું છે તારે? પોલીસ ઓફિસર. અને જ્યારે તમારું પોલીસ ઓફિસરનું કામ કેન્સલ થઈ જશે ત્યારે હું આર્મી બનીશ અને જીતીને આવીશ. પપ્પા માટે તો જીતવું પડે ને. જીતવું જ પડે ને. ગુડ નાઇટ. જય માતાજી. સીસ ડ્રીમ્સ. હવે મળશું પાછા નયા બ્લોગમાં.